મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપના 19 ઉમેદવારો વિજેતા થયા, જ્યારે કોંગ્રેસે અગાઉની જેમ 9 સીટ ઉપર વિજય રહી હતી। સવારથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મતગણતરી શરૂ થતાં પહેલા લોકોના ટોળાએ અડીંગો જમાવી દીધો હતો। મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી શ્રી ભગીરથ સિંહ ઝાલાની અધ્યક્ષતા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પ્રથમ વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર થતાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસે 4 બેઠક જીતી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 4ની પણ કોંગ્રેસે 4 બેઠકો જીતી હતી। ત્યાર પછી બ્રેક લાગી હોય તેમ વોર્ડ નંબર 3ની એક બેઠકને બાદ કરતા બાકીની 19 બેઠકો ભાજપે પેનલ ટુ પેનલ જીતી ફરી નગરપાલિકાની સત્તા મેળવી છે। આમાં 19માંથી 10 નગરસેવકો પૈકી પૂર્વ પ્રમુખ રચનાબેન જોશી, કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ દંડક દિલીપ ગોર સહિતના ફરી પાલિકાનો કાર્યભાર સંભાળશે અને તેમની સાથે નવા ચહેરા જોડાશે। વિપક્ષમાં પણ 3 નગરસેવકો વિપક્ષી નેતા ઇમરાન જત, જાવેદ પઠાણ તેમજ નિમિતાબેન પાતારિયા પુનરાવર્તન કરશે અને 6 નવોદિતો પાલિકામાં પ્રવેશ કરશે। વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર પ્રકાશ ઠક્કર 1595 મત મેળવી મોખરે રહ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 4માં ઇમરાન સલીમભાઈ જત 2509 અને ઇમરાન યાકુબ ખત્રી 2404 મત મેળવ્યા હતા। ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા બાદ જીતેલા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિજય સરઘસ કાઢી શહેરમાં મતદારોનું અભિવાદન કર્યું હતું અને ભાજપને બહુમતીથી જીતાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। બીજી તરફથી કોંગ્રેસ પાર્ટીના જીતેલા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિજય સરઘસ કાઢી પોતાના વિસ્તારના મતદાતાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયેલ છે, જેમાં વોર્ડ નંબર 1માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 4 સીટ આવેલ છે, વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીની 4 સીટ આવેલ છે, વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીની 3 સીટ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 1 સીટ, વોર્ડ નંબર 4માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 4 સીટ, વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીની 4 સીટ, વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની 4 સીટ તથા વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની 4 સીટ। આમ કુલ 19 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, જ્યારે 9 સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે। ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ છે તથા શાંતિથી મતગણતરી પણ સંપન્ન થયેલ છે।